સેલસ કરવાની છે કેમ બેન? જીતવાનું તો મારે જ છે. હવે જો હું કેમ ખાવી ગમે એમ કરીને જીતવાનું છે. ખાજો આમ આમ ખાજો. વાહ વાહ. એક વખત સજા નહીં આપી હોય ને એવી ડેન્જર સજા આપવાની છે. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો તમે બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. તો આજે અમે પાછા દેરાણી જેઠાણી ને હમી બે બેનું એક જ છીએ. દેરાણી જેઠાણી ઈ છે ને બે બેનું ઈ છીએ. તો આજ અમારે સેલસ કરવાની છે કેમ બેન? હા. જય માતાજી. જય માતાજી. આજ કેવાનું સેલસ કરવાનું છે? આજ સમોસા ને સેલસ કરવાનું છે. હા, ને આજ તમને હરાવવાના છે. આજે મારા બેન ને હરાવવાના છે. બેન મને વારે કરે અહીંયા હરવી દે છે, કોઈ દી જીતવા નથી દેતા. પણ આખલે તો હું બેન થી જીતવાનું જ છે. એ તો જેમ ખાય એમ ખબર પડશે. હા, તે ખબર પડશે. તમે આગળ તમને હરાવવાના છે. હો, તે વાંધો નહીં. તમને એમ થતું ને કે વારે ખેલે હું જીતું છું એટલે આખલે હું જ જીતી. તો પણ જોઉં તો આગળ કોણ તો પણ જોઈએ તમ તારે. કાંઈ વાંધો નહીં. આખલે મારી દેરાણી એટલે મારી બેન ને છે ને આખલે જીતવા નથી દેવાના. આખલે જીતવાનું તો મારે જ છે. હવે જો હું કેમ ખાવી ગમે એમ કરીને જીતવાનું ખાજો આમ આમ ખાજો. વાહ વાહ. હા હા, તમ તાર ગમે એમ કરીને પણ હવે આખલે છે ને મારે જીતવાનું છે. અને બેન ને છે ને આખલે એક વખત સજા નહીં આપી હોય ને એવી ડેન્જર સજા આપવાની છે. વાંધો સજા લેવા માટે તૈયાર રહી જાય. ખબર છે ને તમે મને બે વખતની એવી સજા આપીશ ને મને રોવાઈ ગયું હતું એવી મને સજા આપી હતી. આખલ તમારો વારો છે. એ તો જે જીત છે એ સજા દે. હા હા, વાંધો નહીં. પણ તો હું જીતવાની છું એટલે તમને સજા દે. વાંધો નહીં. હા, તો કાંઈ વાંધો નહીં. હાલો છે ને હવે આપણે ચેલેન્જ ચાલુ કરી દઈએ ને બેન ને હરવી દઈએ. પછી બેન ને આપવાની છે જોરદાર સજા. હું સજા આપીએ હે આગળ ખબર પડશે. હા, તો આગળ ખબર પડશે. આગળ તો હું જીતવાનું છે. વારે ખાલી એવું ના કે તમે જીતા કરો. હા, તો જોઈએ. તો હાલો કોણ જીતે ને કોણ હારે ને હારવા વાળા ને હું સજા આપે ને એ તમારે બધાને જોવું ને તો બધા વિડીયો બને રહેજો. તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે ને ફેમિલી તો પ્લીઝ એક લાઈક કરી દેજો. ચેનલ પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. મીઠી મીઠી એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો. ને અત્યારથી કમેન્ટ કરી નાખો બેન જીત છે કે હું જીતી, દેરાની જીત છે કે જેઠાણી જીત છે. કમેન્ટ કરો હાલો ફટાફટ. હું જીતા. વાંધો નહીં. હાલો તો પહેલાં છે ને આપણે સેટઅપ ગોઠવવાનો છે. તો બધો સેટઅપ અહીં રેડી છે. હવે છે ને આપણે ગોઠવવાનો છે. કાં ગોઠવી દેવાને. બે ડીશ લઈ લીધી, બે વાટકા લઈ લીધા ને હવે આપણે સમોસા લેવાના છે. કા બેન? બે આમાં સમોસા નાખી દીધા, પછી બે આમાં, બે આમાં. બસ આવી રીતે છે ને સેટઅપ ફટાફટ હવે ગોઠવી નાખીએ. આવી રીતે છે ને સેટઅપ મસ્ત મજાનો ગોઠવી નાખ્યો છે ને બેન નો તૈયાર થઈ જાવ. હા, હારો હાટો નહીં. તમારે હારો હાટો તૈયાર, તમે તૈયાર થઈ જાવ. કાંઈ વાંધો નહીં. આના રૂલ્સ તો પેલા સમજાવું. આના રૂલ્સ કેવા છે ખબર છે? કે છે ને 5 મિનિટમાં 6 સમોસા ખાવાના છે. છે ને 6 સમોસા. તો 6 સમોસા છે ને 5 મિનિટમાં ખાવાના છે. જી પણ વેલાહાર સમોસા ખાઈ જાય 5 મિનિટમાં એ જીતી જાય. જે વધારે સમોસા ખાઈ જાય એ. હાલો તો ફટાફટ હવે છે ને ચેલેન્જ કરી નાખીએ. તમને ખબર હશે ને કે વારે ખેલે અમારી ચેલેન્જ કંઈક અલગ જ રીતની હોય અમારી બે બહેનોની. તો આ ખેલે તો બધા કરતા જોરદાર ખાવાની છે ચેલેન્જ. 5 મિનિટનું ટાઈમર રેડી કર્યું. હાલો રેડી થઈ ગયું છે. અને આમ તો જો અહીં શેકલા કેટલા બધા એક આરે ઉડા. હાલો ચેલેન્જ કરી દેવું ને ચાલુ. હાલો હાલો ફટાફટ હવે છે ને ચેલેન્જ કરી દઈએ ચાલુ. ને કોણ જીતે ને કોણ હારે હવે તમને ખબર પડી જાય. તો મૂકો 5 મિનિટનો ટાઈમર સ્ટાર્ટ. રેડી? તો ફટાફટ હવે ખાવા માંડી. મારે જીતવાનું છે. આખલે તો બેન ને હરવી દેવાની છે. હારવા માટે રેડી હો. જીતવા નથી જવાનું તું. હવે તમે સજા જેવી ને જાઓ જાઓ એવી સજા જેવી છે. તો 1 મિનિટ જ થાય. 1 મિનિટ થઈ ને તો ખાઈ લઉં. જો ખાઈ જા નકા હરવી દે. કોણ જીતે મારે જોવાનું છે. આખા આને હરવી દેવાનું છે. હાથમાં કવડાવજો. માણસ મોઢામાં કવડાવે હાથમાં કવડાવે.
મેં આવું ને મેં ખબર લાગી મીઠી મેં ખાવ તો હાલ ન દે એમ આ હરવી ન જાય મને આ તો એકને લાખે હારવું નથી જીતવું જ છે કેમ કે આની સજા છે જોરદાર એટલે હારવું તો નથી જ ત્યાં હરવાનો છે મશીન છે કે ખબર ન પડે આને ત્રણ પેડા અને બે પેડા તો જીમાં ખાવ ખાવ તમે તો ફાફા ફાફા ખાવ ફાફા કાંઈ વાંધો નહીં એક સમસ્યા વેણ છે ને તો નહીં જીતો છે બરાબર પૂરું તો થાય જ 4 મિનિટ થઈ ગયું 1 જ મિનિટ રહી અરે બાપા ખોટું ખોટું ખાવ હા 3 મિનિટ જ થી ધીમે ધીમે ખાજો ઉતાવળ કરીને કાં જાવું સાચી વાત છે પછી સજા લેવી આ બે મને વાર કર સજા આપી દે બે ને ખાવ ધીમે ધીમે ખાજો તો 3 મિનિટ જ છે અવાજુ હાર તો નહીં માનું હાર તો નથી માનવી તો અને બે પેડા અને એક પેડું ચાર મિનિટ એમ તો હારે જવાના છે ગમે એમ કરશે હાશો ખા કાંઈ નહીં લગાડવી છે લાઈન શું છે તો 500 રૂપિયા વધારે દેવાના આપણે એવી સેલન ન કરવું હા એ પણ સમસ્યા નાના થોડા છે મોટા છે તો ભાઈ ને હસાતા હો 5 મિનિટ થઈ ગઈ 10 મિનિટની વાર 10 સેકન્ડ 10 સેકન્ડ હા બાપા પૂરું જો 5 મિનિટ થઈ ગઈ છે જો ખતમ કેમ ખાતા હે કઈ ખબર ન પડતી આ મને વાર કાલે હરવી દે આ કાલે હરવી દીધી બોલો આખો એક સમોસો પડી રહ્યો દોઢ 5-6 સમોસા ખાવા ને કેટલા ખાતા 5.5 ખાતા તમારે પટારો તો ખરું આખેલે પણ મને બેન હરવી દીધી આના જ કામ હશે મારે મેં શું કર્યું તું ટાઈમર હટાટ ચાલુ કરી દે મેં થોડું કર્યું ને છે હાલેલી આગળ પડત હાલો બેન હવે તમને તમારે 500 રૂપિયા આપી દઉં સજા માફ કરો 500 આપો ને સજા લ્યા હું સજા આપી એમને માં કેમ મેં ખાધા મારું મન જાણે હવે જાવે છે ને આખેલે હાલો તમારા હેઠના હું ખાઈ જાઉં હા બેસી જાવ ખાવા હવે કે હું તમારા હાથના હું ખાઈ જાઉં પેલા મારા હાથની ખાવા આવી હોત તો હું ઓટાને જીતી જાત 500 રૂપિયા હે તમે હાથ નો કરાય લે રોલ ન તૂટી જાય એક મામી હારે જાય છે બીજા મામીની સજા શું આપે કોને ખબર હવે હું કાંઈ ને સજા આપવાની એ સજા ને આપવાની સજા આપવાની ચાલો ઉઠ સજા ને આપી રજા આપી જો હા શું હું એમ જ કહું કેમ ખાધું મારું મન જાણે તે જીતવા હાટું
હવે સજા ઉઠબેટ કરવા માંડો. હાલો 10 ઉઠબેટ કરી નાખો એટલે રેડી. એવી સજા હોય કઈ નાના છીએ આપણે, એવી સજા હોય. બીજી સજા એને કરતા આપણે ઉઠબેટ કરવાની છે. શરમ લાગે. શરમ હે ને તો ખાધે રાખે ને શરમ લાગે. કેટલી મહેનત કરી તોય ખવાડે ને તોય બાકી આ જીતી જાય. બોલો આ એમ કહેવાય ને કે મારે હતું પેટ, આને હતું પટારું. પટારું કઈ ને બધા પેટ જ હોય, પણ મારે આને હરવા થાય ને કહેતા થાય ને કે હું આ ખેલી વારે ખેલું તમે જરૂર જ વારે ખેલું હું હારી જ જાઉં છું. આ બેન તમે જીતો ને તે દી મને હાટું વાળ લેજો, પણ જીતો તે દી વાહ વાહ. જે દી હું એકદમ હું જીતી ને તો આનું હું એટલો હાટો વાળી લઈને 3-4 વખત નું, તો એને ખબર પડશે કે કેવી રીતે સજા આપી. સજા હું એવી જ આપી, ડેન્જર. બરાબર જવા દેવાનું તો નથી. નહીં રજા આપી ચાલુ રાખવાનું. ઉઠબેટ ચાલુ કરવાનો. બે આમ આમ પકડી. હા 10 કરો છે ઉઠબેટ. યાટું બેહવાનું યામ ને. પછી હા આ 2 3 4 5 7 આજનો વિડીયો અમારે આવી રીતનો હતો. તો આ વિડીયો તમને કેવો લાગે પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો. ને વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરજો, શેર કરજો. ચેનલ પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ. બધાને આવજો.